રાજ્ય શિક્ષણ વિભાગના બેગલેસ ડે નિર્ણયને આવકારવા કેશોદની આઝાદ ક્લબ ખાતે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। બાળકોના મગજ અને મનને મજબૂત કરતી અનોખી રમત છે ચેસ। આઝાદી સમયથી કેશોદમાં રમતગમત અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર આઝાદ ક્લબના અમૃત મહોત્સવ અંતર્ગત તાજેતરમાં જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શનિવારના બેગલેસ દિવસના મહત્વપૂર્ણ નિર્ણય ને આવકારવા સ્વ ડોક્ટર વૈશાલીબેન સાંગાણીના સ્મરણાર્થે ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં જૂનાગઢ, રાજકોટ અને આસપાસના જિલ્લાના 100 કરતાં પણ વધારે ઉચ્ચ રેન્કિંગ ધરાવતા ખેલાડીઓએ અલગ અલગ વય જૂથમાં ભાગ લીધો છે। સ્પર્ધાનો પ્રારંભ કાર્યક્રમના અધ્યક્ષ અને ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ક્લબના ટ્રસ્ટીગણ તેમજ જુદી જુદી સંસ્થાના પદાધિકારીઓ, અધિકારીઓ, રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। ક્લબના ઇન્ચાર્જ મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ સૌને આવકાર્યા હતા અને ધારાસભ્ય દેવાભાઈ માલમે સરકારના બેગલેસ દિવસના નિર્ણયને આવકાર્યો હતો અને બાળકોને સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરવા શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે આઝાદ ક્લબ તથા જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ હમીરસિંહ વાળાએ બાળકો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ કાર્ય સાથે તેમના રહેલી કલાને નિખારવા રમતગમત, યોગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ જેવી ઇતર પ્રવૃત્તિઓ શાળામાંથી થવી ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું। અભ્યાસની સાથે પ્રાથમિક શાળામાં શનિવારના એક દિવસ શાળામાં બેગ વગર બાળકોને જવાના ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિર્ણયને આવકાર્યો હતો। ડોક્ટર રાજેશ સાંગાણીએ બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે ચેસ રમતને મહત્વ ગણાવી હતી। અલગ અલગ વય જૂથની સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર, મેડલ તેમજ વિશેષ ઇનામો માટે ડોક્ટર નરેશ કાનાબા, ટ્રસ્ટીગણ ડોક્ટર રાજેશ સાંગાણી તેમજ વ્હાઇટ કોલ એસોસિએશન ગુજરાતના પ્રમુખ પંકજ કાછડિયા, પીજીવીસીએલ ઇજનેર જેમ કાતરિયા તેમજ રજનીભાઈ બામરોલિયા, ડાયાભાઈ દેસાઈ સહિતના લોકોએ આર્થિક સહયોગ રહ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારી મનીષકુમાર ચિલડિયા ઉપસ્થિત રહ્યા હતા। સ્પર્ધાને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ સમિતિના દિવગંત વોરા, રાજુ જોશી તેમજ વિશાલ જોશી, દિનેશ રાજા તેમજ ચીમન વ્યાસ તેમજ જિગ્નેશ ચોબટિયા, નયન અઘેરા, આસિફ હદબાણી તેમજ ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા, ડોક્ટર પ્રેમાંક ધનેશા તેમજ હરીશભાઈ ચંદ્રાણીનું પણ યોગદાન રહ્યું હતું। આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે જય વ્યાસ તેમજ હિતેશભાઈ તેમજ અલ્પેશ તનાએ સેવા આપી હતી। કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ લશ્કરી અને જીતેન્દ્ર પટેલે કર્યું હતું, જ્યારે સમગ્ર સ્પર્ધાના પ્રારંભે અને મેડલ સેરેમનીમાં ઉપસ્થિત સર્વ મહેમાનોનો આભાર દિનેશભાઈ કાનાબારે વ્યક્ત કર્યો છે। જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ વડિયાતર અપેક્ષા છે અને આજે મેં આઝાદ ક્લબના આયોજિત ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। ચેસ ટુર્નામેન્ટમાં કુલ 6 રાઉન્ડ હતા, પણ આજે ચેસ રમવાની મને જે મજા આવી તો તેની તો કંઈક વાત જ અલગ છે। ચેસ એ એક એવી ગેમ છે જેની અંદર બુદ્ધિનો પણ વિકાસ થાય છે અને આપણું ગણિત પણ સારું થાય છે। ચેસને જૂના જમાનામાં શતરંજના નામે જાણવામાં આવતું હતું। ચેસ એ એક ભારતની આયોજિત ગેમ છે જે તકરીબન 1500 વર્ષો પહેલાની ગેમ છે। ચેસ રમવામાં જે મજા આવે તો એ મજાની અંદર 2 કલાક પણ નીકળી શકે છે। સર આગળ મારું નામ સૌમ્યા કેતન ઠક્કર છે। હું જુનાગઢથી આવું છું કેશોદમાં આઝાદ ક્લબમાં ચેસ ટુર્નામેન્ટ રમવા માટે। ચેસ એક એવી ગેમ છે જેમાં મને બહુ મજા આવે છે અને મને આનું આયોજન બહુ ગમ્યું। છોકરાઓના નાસ્તાથી લઈને ગરમી છે તો પાણીની વ્યવસ્થા, સોડા વગેરેની વ્યવસ્થા હતી, તો કમ્ફર્ટેબલ હતું બધું। અને ચેસના જે 6 રાઉન્ડ હતા, 6 એકદમ સારી રીતે ગોઠવીને કરેલા હતા, કમ્ફર્ટેબલી રમી શકતા હતા અને જે બધું રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ બધું બધા માટે સરખા જ હતા। એમ કોઈના પેરેન્ટ્સ છે એઝ અ કોચ તો એવું કંઈ એમ હતું નહીં ડિસ્ક્રિમિનેશન, તો એ બાબતે બી બહુ મજા આવી અમને અને ઘણી સારી વસ્તુઓ હતી। અહીંયા ગ્રાઉન્ડ છે તો આપણે આટો બી મારી શકીએ એમ છીએ, તો મજા આવી અમને। નમસ્કાર, મારું નામ દ્વિજા કેતન ઠક્કર છે। આજે હું આઝાદ ચોક કેશોદમાં ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવી હતી। અહીંનું ટુર્નામેન્ટ બહુ જ સારું છે, અહીંની વ્યવસ્થા બધું ખૂબ સારું છે। અહીંયા માત્ર બાળકો નહીં, મોટા લોકો પણ રમી શકે છે ઓપન એજમાં। અહીંયા 6 રાઉન્ડ હતા, તે 6 રાઉન્ડમાં બહુ મજા આવી। જ્યારે બ્રેક હતો વચ્ચે ત્યારે અમને અહીંયા ગ્રાઉન્ડમાં રમવાની, અહીંની સોડા, નાસ્તો ને એ બધું કરવાની ખૂબ મજા આવી મને। અને બધા જોડે વાતું, કોચ જોડે શીખવું અને બધું કરવાની મને ખૂબ મજા પડી। હું ડૉક્ટર હમીરસિંહ વાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ। આજરોજ આઝાદ ક્લબ કેશોદ ખાતે જુનાગઢ જિલ્લા
અને એમના આસપાસના જિલ્લામાંથી ખેલાડીઓ વચ્ચેની એક ચેસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ અમારા સ્વર્ગસ્થ ડૉક્ટર વૈશાલીબેન સાંગાણીના સ્મરણાર્થે અને ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા જે શનિવારને બેગલેસ દિવસ તરીકે પ્રાથમિક શાળાઓમાં જાહેર કરી અને બાળકોના સર્વાંગી વિકાસ માટેનો એક જે પ્રયાસ કરવામાં આવ્યો છે એની ખુશીરૂપે આઝાદ ક્લબ કેશોદ દ્વારા આ એક સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આમાં 100 કરતાં વધારે ખેલાડી ભાઈઓ બહેનોએ આજે ભાગ લીધો હતો અને ખાસ કરીને બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેનો એક પ્રયાસ હતો. બાળકોને માનસિક એકાગ્રતા અને એમના જે નિજી જીવનમાં શિક્ષણમાંથી તેઓ થોડું વિશેષ ધ્યાન આપી શકે અને આ શતરંજના માધ્યમથી તેમનો વિકાસ થાય એ માટે પણ અમારો એક આ હેતુ રહ્યો છે. આજની આ સ્પર્ધામાં વહેલી સવારથી જ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા અને નગરજનો, જુદી જુદી સંસ્થા NGOના સદસ્યો, પ્રતિનિધિઓ, પ્રમુખશ્રીઓ અને ગ્રામજનો, વાલીગણ સૌની ઉપસ્થિતિમાં ખૂબ સારી સ્પર્ધાનું આયોજન થયું છે. ગામના દાતાઓ દ્વારા અમને આ સ્પર્ધાને ખૂબ વિશિષ્ટ સન્માન આપ્યું છે અને આ તકે અમે સૌ આઝાદ ક્લબ પરિવાર વતી એક પ્રાર્થના કરીએ છીએ, ડૉક્ટર વૈશાલીબેન સાંગાણીના આત્માને પરમ શાંતિ પ્રભુ અર્પે તેવી પ્રાર્થના સાથે આજની આ ચેસ સ્પર્ધાનું અમારું આયોજન ખૂબ સફળ રહ્યું છે. જે વિજેતા થયા છે એમને સાંગાણી હોસ્પિટલ અને અમારા દાતાશ્રીઓ તરફથી ખૂબ મોટી સંખ્યામાં ઇનામો આપવામાં આવ્યા છે. આ તકે ઉપસ્થિત સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત. आज़ादी का अमृत महोत्सव अंतर्गत आज़ाद क्लब आज़ादी का अमृत महोत्सवની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે 75 વર્ષથી સંસ્થાપિત થયેલી આઝાદ ક્લબ કેશોદ દ્વારા ભારતીય રમતની એક પરંપરાને જાળવતી અને ભારત દ્વારા વિશ્વને મળેલી ભેટ સ્વરૂપેની એક રમત એટલે ચેસ. આ ચેસ સ્પર્ધા દ્વારા બાળકોના શારીરિક અને માનસિક અને સર્વાંગી વિકાસ શક્ય બને છે. ને ટકાવી રાખવા તથા બાળકોમાં માનસિક વિકાસને વધુ મજબૂત કરવા માટેનો એક સફળ પ્રયાસ કેશોદ દ્વારા ચેસ સ્પર્ધાનું ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. આ તકે આ આયોજનને સફળ બનાવવા આઝાદ ક્લબના કેશોદના સહયોગી સ્પોન્સરશ્રીઓ ડૉક્ટર સાંગાણી તથા કેશોદ વતી જે આ સ્પર્ધા માટે જે પૂર્વ તૈયારી કરવામાં આવેલી છે તેને રમતગમત વતી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત વતી હું બિરદાવું છું. થેન્ક યુ. જય જય.